છે દારૂની દીક્ષિત રામારાભાઈ. હું તમને કાયમી જમાબંધી વિશે તમને જણાવીશ. તમે ધ્યાનથી સાંભળજો. કાયમી જમા કોર્નવોલ વિશે જનરલ બન્યા હતા. 1793માં તે દાખલ થયા હતા અને તે જમીનદારનો હક આપવામાં આવ્યો હતો અને તેમાં 9મો ભાગ સરકારને આપ્યો હતો. 10મો ભાગ મહેસૂલ આપવામાં આવતો હતો. ત્યાં ખેડૂતોને શોષણ થતું હતું અને નિશ્ચિત સમયે તે મહેસૂલ લેવામાં આવતું હતું અને તેઓ જે મહેસૂલ ન આપી શકે તેમનું ખેતર લઈ લેતા હતા અને પાછળથી તે ખરીદ લેતા હતા અને તેમને ઉઘરાવીને તે મહેસૂલ લેવામાં આવતા અને તેને બહુ પરેશાન કરવામાં આવતા હતા.